Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about Unit 3 Introduction to Structure Query Language, short form for SQL. ઓકે, એના રિલેટેડ જે 2 માર્ક્સના ક્વેશ્ચન છે એનો આજે આપણે સ્ટડી કરીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ક્વેશ્ચન છે ફૂલ ફોર્મ ઓફ SQL. એટલે કે SQLનું ફૂલ ફોર્મ શું છે? તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સેકન્ડ ક્વેશ્ચન છે કે ડિફરન્સ બિટવીન DDL એન્ડ DBML કમાન્ડ. ઓકે, તો DDL એન્ડ DBML કમાન્ડ એનો યુઝ આપણે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એટલે કે SQLની અંદર આપણે શેના માટે કરીએ છીએ એના વિશે સ્ટડી કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલું આવે છે કે સ્ટેન્ડ ફોર, યાની કે DDLનું ફૂલ ફોર્મ શું છે? તો DDL સ્ટેન્ડ ફોર ડેટા ડેફિનેશન લેંગ્વેજ એન્ડ DBML સ્ટેન્ડ ફોર ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. ઓકે, નેક્સ્ટ યુજીસ. તો DDLનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ? તો DDL સ્ટેટમેન્ટ આર યુઝ ટુ ક્રિએટ ડેટાબેઝ, સ્કીમા, કન્સ્ટ્રેઇન, યુઝર્સ એન્ડ ટેબલ માટે આપણે DDLનો યુઝ કરીએ છીએ. જ્યારે DBMLનો યુઝ છે એ આપણે ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ રેકોર્ડ કરવા માટે DBML કમાન્ડનો યુઝ કરીએ છીએ. ઓકે, ક્લાસિફિકેશન. તો DDL હેઝ નો ફર્ધર ક્લાસિફિકેશન, જ્યારે DBML ઇઝ ફર્ધર classify into procedural DBML and non-procedural DBML. નેક્સ્ટ, DDL કમાન્ડની અંદર આપણે કયા કયા કમાન્ડનો યુઝ કરીએ છીએ? સબ કમાન્ડ આવે છે, તો એની અંદર આવે છે કે ક્રિએટ, ડ્રોપ, રીનેમ એન્ડ અલ્ટર. જ્યારે DBMLની અંદર આવે છે ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. એટલે કે તમને પૂછવામાં આવે કે DDLની અંદર સબ કમાન્ડ કયા છે, એ તો તમે સિમ્પલ શોર્ટ ક્વેશ્ચનમાં લખી શકો છો કે ક્રિએટ, ડ્રોપ, રીનેમ એન્ડ અલ્ટર. જ્યારે DBMLની અંદર આવે છે ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. તો ક્રિએટ, સૌથી પહેલાં આપણે જોઈએ કે ક્રિએટનો યુઝ આપણે શાના માટે કરીએ છીએ? કે સિમ્પલ તમારે ક્રિએટ ટેબલ કરવું હોય તો એના માટે આપણે ક્રિએટ કમાન્ડનો યુઝ કરીએ છીએ. ડ્રોપ, તો તમારે ટેબલ છે એને ડ્રોપ કરવું હોય, યાની કે ડેટાબેઝની અંદરથી તમારે એ ટેબલને ડ્રોપ કરવું છે તો આપણે ડ્રોપ કમાન્ડનો યુઝ કરીએ છીએ. રીનેમ, તો એ ટેબલને તમારે ફરીથી કોઈ રીનેમ આપવું છે તો તમે રીનેમ કમાન્ડનો યુઝ કરી શકો છો. જ્યારે DBMLનો ઇન્સર્ટ, યાની કે ડેટાબેઝની અંદર તમારે કોઈ રો ઇન્સર્ટ કરાવી છે. ઓકે, સિમ્પલ તમે ટેબલ ક્રિએટ કરી નાખ્યું, હવે એની અંદર તમારે જે ડેટા ઇન્સર્ટ કરાવવા છે તો એની માટે આપણે ઇન્સર્ટ કમાન્ડનો યુઝ કરીએ છીએ. અપડેટ, તો તમે જે ડેટા ઇન્સર્ટ કરાયેલા છે એની અંદર કોઈ રો, ઓકે, જે કોઈ રો છે એની કોલમ તમારે ઇન્સર્ટ કરાવી છે તો તમે અપડેટ કમાન્ડનો યુઝ કરી શકો છો. એન્ડ ડિલીટ, તો ડિલીટ કમાન્ડનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ કે ટેબલની અંદરથી તમારે કોઈ કોલમ અથવા રોની અંદરથી કોઈ ડેટા ડિલીટ કરવો હોય પર્ટિક્યુલર તો તમે ડિલીટ કમાન્ડનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે વોટ આર ડેટા ટાઈપ ઇન ડેટાબેઝ? અ ડેટા ટાઈપ ઇઝ એન એટ્રીબ્યુટ ધેટ સ્પેસિફાય ધ ટાઈપ ઓફ ડેટા ધેટ ધ ઓબ્જેક્ટ કેન હોલ્ડ. ઇન્ટીજર ડેટા, કેરેક્ટર ડેટા, મોનિટરી ડેટા, ડેટ એન્ડ ટાઈમ ડેટા, બાઇનરી સ્ટ્રિંગ એન્ડ સો ઓન. SQL સર્વર સપ્લાય a set of system data type that define all the type of data that can be used with SQL સર્વર. ઓકે, નેક્સ્ટ આવે છે કે ટાઈપ ઓફ ડેટા ટાઈપ. તો એની અંદર કયા ડેટા ટાઈપના ટાઈપ કયા છે? તો કેરેક્ટર, વેરકેર, ઇન્સર્ટ, સ્મોલ ઇન્ટીજર, ન્યુમરિક, રિયલ, ડબલ, પ્રિસિઝન એન્ડ ફ્લોટ ડેટા ટાઈપ. નેક્સ્ટ આવે છે કે હાઉ ટુ વર્ક DDL કમાન્ડ ઇન ડેટાબેઝ. તો ફર્સ્ટ આવે છે કે ક્રિએટ. તો ક્રિએટ કમાન્ડનો યુઝ આપણે શેની માટે કરીએ છીએ? તો ટુ ક્રિએટ ઓબ્જેક્ટ ઇન ધ ડેટાબેઝ. નેક્સ્ટ આવે છે અલ્ટર ધ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ. નેક્સ્ટ કમાન્ડ આવે છે ડ્રોપ કમાન્ડ, ડિલીટ ઓબ્જેક્ટ ફ્રોમ ધ ડેટાબેઝ. ટ્રંક કમાન્ડ, રિમૂવ ઓલ રેકોર્ડ ફ્રોમ અ ટેબલ, include all space allocated for the record are removed. નેક્સ્ટ કમાન્ડ આવે છે રીનેમ એન ઓબ્જેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન રાઇટ ડાઉન સિન્ટેક્સ ફોર ક્રિએટ ટેબલ. તો ક્રિએટ ટેબલની તમારે સિન્ટેક્સ લખવી હોય તો તમે કઈ રીતે લખી શકો? તો ક્રિએટ ટેબલ, કોલમ, ડેટા ટાઈપ સાઇઝ, કોમા, કોલમ ડેટા ટાઈપ સાઇઝ, નોન કોલમ એન્ડ ડેટા ટાઈપ સાઇઝ. યાની કે તમારે ક્રિએટ ટેબલ કરવું છે તો એની અંદર તમે કોઈ બી કોલમ લો છો, એની સપોઝ
સાઈડમાં ડેટા ટાઈપ લખવો પડે એન્ડ તમે જ્યાં સુધી મીન્સ કે અંદર કોલમ એડ કરાવવા માગો છો તો અહીંયા કોલમ એન એટલા માટે આપેલું છે કે કોઈ આપણને આઈડિયા નથી કે તમે ટેબલની અંદર કેટલી કોલમ લેવા માગો છો. તો સપોઝ અહીંયા હું ઇન્ટીજર લઉં છું, સપોઝ અહીંયા હું એડ્રેસ લઉં છું, તો એડ્રેસ તમારું શું આવશે? તો કોલમ છે, તો કોલમ 1માં હું એડ્રેસ લઉં છું, તો એનો ડેટા ટાઈપ કયો આવશે? તો વેરકેર. સાઇઝ તો 20, યાની કે તમે 20 વર્ડ સુધી તમે એડ્રેસ રાખો છો તો ડેટાબેઝની અંદર તમે સાઇઝ ફિક્સ કરી નાખી છે, તો તમે 20 વર્ડ સુધી ટાઈપ કરી શકો છો. એની ઉપર જશો તો તમે ટાઈપ કરી શકશો નહીં. ઓકે, તો એ રીતે તમે ક્રિએટ ટેબલની સિન્ટેક્સ લખી શકો, રાઇટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે ઇન્સર્ટ કમાન્ડ. તો ધ ઇન્સર્ટ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ એડ ન્યૂ રો ઓફ ડેટા ટુ અ કોલમ. તો એની સિન્ટેક્સ કઈ રીતે આવે છે? તો ઇન્સર્ટ ઇન્ટુ કોલમ 1, કોલમ 2, કોલમ નેમ n, વેલ્યુ એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 એન્ડ ડોટ ડોટ એક્સપ્રેશન n. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે કે ઇન્સર્ટ ઇન્ટુ લીધેલું છે, ટેબલનું નેમ લીધેલું છે મેં સ્ટુડન્ટ, કોલમ 1ની નંબર લીધેલું છે સ્ટુડન્ટ નંબર, સ્ટુડન્ટ નેમ, એજ, બ્રાન્ચ એન્ડ વેલ્યુની અંદર શું કરેલું છે કે એક્સપ્રેશન 1 એટલે કે સ્ટુડન્ટ નંબર 1 છે તો અહીંયા હું શું લખીશ 1. સ્ટુડન્ટ નેમ છે તો નિયતિ, કયા ડિપાર્ટમેન્ટમાં છે તો સીઈ, મીન્સ કે પછી એનું આવે છે કે એજ, ફર્સ્ટ એજ છે તો શું આવે છે 15 જુલાઈ 96. તો પછી તમે એને 1 ટેબલ રો સિલેક્ટ કરીને આપશો તો તમારી 1 રો સિલેક્ટેડ બતાવે છે આઉટપુટની અંદર. ઓકે, નેક્સ્ટ આવે છે ડિફાઇન અપડેટ કમાન્ડ. તો ધ અપડેટ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ મોડિફાઈ ધ એક્ઝિસ્ટિંગ રો ઇન અ ટેબલ. ફોર સિન્ટેક્સ આવે છે એની અપડેટ ટેબલ નેમ, સેટ કોલમ નેમ 1 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ 1, કોલમ અંડરસ્કોર નેમ 2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ 2 વેર કન્ડિશન. ઓકે, તો અહીંયા જે રીતે ઇન્સર્ટ છે, ઓકે, ઇન્સર્ટની અંદરથી તમારે કોઈ નેમ, ફોર અહીંયા નિયતિ છે, મારે નેમ ચેન્જ કરવું છે, નિયતિ છે એની જગ્યાએ મારે રવિ લખવું છે, તો અહીંયા શું કરીશ? તો હું કયા કમાન્ડનો યુઝ કરીશ? તો અપડેટ સ્ટુડન્ટ સેટ નેમ રવિ વેર રોલ નંબર 1. ઓકે, નેક્સ્ટ આવે છે કે ડિલીટ કમાન્ડ. તો ધ ડિલીટ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ ડિલીટ રો ફ્રોમ અ ટેબલ. For syntax, delete from table name where condition. For example, to delete an employee with ID 100 from the employee table, the SQL delete query would be like delete from student where roll number 100. Suppose અહીંયા મારે આ જે ઇન્સર્ટ કરાયેલા છે ડેટા એની અંદરથી મારે બર્થ ડેટની જે કોલમ છે એ ડિલીટ કરવી છે, તો જે અહીંયા આપેલું છે કે સિરિયલ નંબર 1 આપેલો છે એની અંદરથી મારે બર્થ ડેટની જે કોલમ છે રો કાઢી નાખવી છે, તો ઓટોમેટિક હું અહીંયા કયા કમાન્ડનો યુઝ કરીશ? તો ડિલીટ કમાન્ડ. ઓકે, ટુ ડિલીટ ઓલ રો ફ્રોમ ધ એમ્પ્લોય ટેબલ ધ ક્વેરી વુડ બી લાઇક ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ. તો તમે કઈ રીતે લખી શકો છો? તો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ. ઓકે, નેક્સ્ટ આવી છે રાઇટ ડાઉન ફૂલ ફોર્મ ઓફ DCL એન્ડ DQL. તો DCLનું ફૂલ ફોર્મ થશે ડેટા કંટ્રોલ લેંગ્વેજ, જ્યારે DQLનું ફૂલ ફોર્મ થશે ડેટા ક્વેરી લેંગ્વેજ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે રાઇટ ડાઉન ટાઈપ ઓફ ઓપરેટર. તો SQLની અંદર તમે કેટલા ઓપરેટર સ્ટડી કર્યા? તો એરેથમેટિક ઓપરેટર, લોજિકલ ઓપરેટર. તો લોજિકલ ઓપરેટરની અંદર કયા સબ ઓપરેટર આવે છે? તો એન્ડ ઓપરેટર, ઓર ઓપરેટર એન્ડ નોટ ઓપરેટર. જ્યારે કમ્પેરિઝન ઓપરેટરની અંદર આવે છે કે બિટવીન ઓપરેટર, ઇન ઓપરેટર એન્ડ લાઇક ઓપરેટર. નેક્સ્ટ ડિફાઇન SQL ગ્રુપ બાય ક્લોઝ ક્વેરી. ઓકે, તો ધ SQL ગ્રુપ બાય ક્લોઝ ઇઝ યુઝ અલોંગ વિથ ધ ગ્રુપ ફંક્શન ટુ રિટ્રાઈવ ડેટા ગ્રુપ અકોર્ડિંગ ટુ વન ઓર મોર કોલમ. ફોર સિન્ટેક્સ આવે છે સિલેક્ટ કોલમ 1, કોલમ 2 ઇઝ ડોટ ડોટ કોલમ n એગ્રીગેટ ફંક્શન ફ્રોમ ધ ટેબલ નેમ ગ્રુપ બાય કોલમ 1, ગ્રુપ બાય કોલમ 2 એન્ડ કોલમ n. यानी कि ગ્રુપ બાયનો યુઝ ક્યારે કરીએ છીએ? કે જ્યારે તમે બે ટેબલ ડ્રો કરેલા છે, ઓકે, એ ટેબલના જે ડેટા છે, સપોઝ કે સિરિયલ નેમ છે, સિરિયલ નંબર છે, નેમ છે એન્ડ એડ્રેસ છે, એ જ રીતે સેકન્ડ ટેબલમાં બી
તમે નેમ સિરિયલ નંબર લીધેલું છે, નેમ લીધેલું છે એન્ડ એડ્રેસ લીધેલું છે. તો બંને એડ્રેસમાં કોમન જેવા નેમ છે, જેમ કે ગાંધીનગર સિટી લીધેલું છે, અમદાવાદ સિટી લીધેલું છે, કોલકાતા સિટી લીધેલું છે. એ બંને ટેબલના અલગ અલગ જે સિટી છે અલગ અલગ આઉટપુટમાં નથી જોઈતા, પણ એક જ કોલમની અંદર જોઈએ છે, ત્યારે આપણે ગ્રુપ બાય ક્લોઝ ક્વેરીનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે ડિફાઇન એસક્યુએલ ઓર્ડર બાય. ઓર્ડર બાય ક્વેરીનો યુઝ આપણે ક્યારે કરીએ છીએ? તો ધ ઓર્ડર બાય ક્લોઝ ઇઝ યુઝ ઇન અ સિલેક્ટ સ્ટેટમેન્ટ ટુ શોર્ટ રિઝલ્ટ આઇધર ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. ઓરેકલ શોર્ટ ક્વેરી રિઝલ્ટ ઇન એસેન્ડિંગ ઓર્ડર બાય ડિફોલ્ટ. ફોર સિન્ટેક્સ આવે છે કે સિલેક્ટ કોલમ 1, કોલમ 2, કોલમ n. એગ્રીગેટ ફંક્શન ફ્રોમ નેમ ટેબલ નેમ ગ્રુપ બાય કોલમ 1, કોલમ 2, ડોટ ડોટ કોલમ n. તો ઓર્ડર બાયનો યુઝ ક્યારે કરીએ છીએ કે સિમ્પલ તમે વન ટેબલ ડ્રો કરેલું છે, તો એની અંદરથી સિટીનો જે ડેટા છે જ્યારે તમારે એસેન્ડિંગમાં જોઈએ છે ત્યારે તમે ઓર્ડર બાય ક્લોઝનો યુઝ કરી શકો છો. એસેન્ડિંગ યાની કે સિક્વન્સ પ્રમાણે A to Z. ઓકે, તો A to Z યાની કે એ નામથી જે સિટી શરૂ થાય છે ફર્સ્ટ આવે, બી નામથી શરૂ થાય છે એ સેકન્ડ આવે. એ રીતે તમારે સિક્વન્સમાં જ્યારે સિટીના નામ જોઈતા હોય છે ત્યારે તમે ઓર્ડર બાય ક્લોઝનો યુઝ કરી શકો છો. Define SQL having clause. Having clause is used to filter database on the group function. This is similar to where condition but is used with group function. Group function cannot be used in where clause but can be used in having clause. The having clause must follow the group by clause and in a query and must also precede order by clause if used. Syntax: select column 1, column 2 from table name where condition group by column 1, column 2 having condition. જ્યારે તમે એસક્યુએલમાં હેવિંગ ક્લોઝનો યુઝ કરો છો ત્યારે તમે વેર કન્ડિશનનો યુઝ કરી શકો છો. અને તમારે ગ્રુપ ફંક્શન એટલે કે ડેટાબેઝ જે ફંક્શન છે એને ફિલ્ટર કરેલા તમારે ગ્રુપની અંદર જોઈતા હોય ત્યારે તમે હેવિંગ ક્લોઝનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે રાઇટ ડાઉન ડ્રોપ એન્ડ ટ્રંક કમાન્ડ સિન્ટેક્સ. તો ડ્રોપ કમાન્ડનો યુઝ આપણે શાના માટે કરીએ છીએ? તો ઇઝ યુઝ ટુ ડિલીટ ઓર ડિસ્ટ્રોય ટેબલ ફ્રોમ અ ડેટાબેઝ. સિન્ટેક્સ આવશે ડ્રોપ ટેબલ. તો સપોઝ તમે એમ્પ્લોયનું ટેબલ બનાવ્યું છે, ડેટાબેઝની અંદર ક્રિએટ કરેલું છે, તો તમારે એ ટેબલ ડ્રોપ કરવું છે તો તમે સિમ્પલ અહીંયા શું છે કે ડ્રોપ ટેબલ લખેલું છે એની જગ્યાએ તમે ડ્રોપ એમ્પ્લોય લખીને મીન્સ કે રન આઉટ કરાવો છો તો તમારું જે ડેટાબેઝની અંદર ટેબલ છે એ ટેમ્પરરી ડ્રોપ થઈ જાય છે. ટ્રંકેટ કમાન્ડ. ટ્રંકેટ ટેબલ યુઝ ટુ ડિલીટ ઓલ ડેટા ફ્રોમ અ ટેબલ. Logically, this is equivalent to delete statement that delete all row. Truncate command is faster than delete command. The number of deleted row is not written. For કે સપોઝ તમારે એમ્પ્લોયનું ટેબલ બનાવેલું છે એની અંદરથી તમારે એડ્રેસ એન્ડ બર્થ ડેટની જે કોલમ તમારે મીન્સ કે ટ્રંકેટ એટલે કે ડિલીટ કરાવી છે તો તમે એ ટ્રંકેટ કમાન્ડનો યુઝ કરી શકો છો. ટ્રંકેટ કમાન્ડ ડિલીટ કમાન્ડ કરતાં ફાસ્ટ છે. તમે એક વખત એ મીન્સ કે ટેબલમાંથી કોલમ રિમૂવ કરી દો છો તો તમે ફરીથી એને જોઈ શકતા નથી. સો સ્ટુડન્ટ, આ હતા એ 2 માર્ક્સના ક્વેશ્ચન હતા કે તમને આ રીતે કોઈ બી મીન્સ કે અંદર કે જીટીયુની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો તમે આનું સોલ્યુશન 2 માર્ક્સની અંદર આ રીતે લખી શકો છો. એન્ડ ઓલ ઓવર જે આ ક્વેશ્ચન તમને જે સમજાયેલા છે એને લોંગમાં યાની કે ડીપમાં મેં જે સમજાયેલા છે ઓલરેડી એની તમને પીડીએફ મીન્સ કે એની જોડે એટેચ કરેલી છે લિંકની, તો તમે એ લિંક ઉપર જઈને આ જે ક્વેશ્ચન જે અત્યારે સમજાય છે શોર્ટમાં એ તમે ડીપમાં એક્ઝામ્પલ થ્રુ મીન્સ કે તમે સ્ટડી કરી શકો છો. જય સ્વામિનારાયણ.